જે ગુજરાતની અંદર દારૂબંધી છે એ જ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને દારૂ પીવાય પણ છે અને એ જ દારૂ પીને જાહેરના જે તમામ રસ્તાઓ છે પોતાના બાપની જાગીર જે નબીરાઓ સમજે છે તે એક પછી એક અકસ્માત સર્જે છે। આપણે જોયું હતું કે ગુજરાતના અમદાવાદની અંદર તથ્યકાંડ બન્યો અને આજે એ જ તથ્યકાંડને શરમાવે એવો એક કિસ્સો ફરી એક વખત અમદાવાદમાં સામે આવ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર જે ઘટના બની છે, રિપલ પંચાલે જે અકસ્માત સર્જ્યો છે, પોતાની ઓડી કારની અંદર બેસી અને અકસ્માત સર્જીને તે જ્યારે જઈ રહ્યો હતો ત્યારે તેમને પકડી તો લેવામાં આવ્યો છે, પરંતુ સવાલ અહીંયા અનેક એ થઈ રહ્યા છે કે આ રિપલ પંચાલ છે કોણ, જે પોતાને રોડનો રાજા સમજે છે। દારૂ પીને સિગારેટના કશ મારીને ગાડી ચલાવી અને એ જ ગાડીમાં બેસીને અકસ્માત સર્જવા 5 થી 7 ગાડીઓને ટક્કર મારી અને જ્યારે તે દારૂના નશામાં હતો ત્યારે તેમને ઝડપી તો લેવામાં આવ્યો છે, પરંતુ આ જ રિપલ પંચાલ છે તે ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ફેમસ છે। બાબા નામે પોતાનું અકાઉન્ટ ચલાવે છે, તે રેસ ડ્રાઇવિંગનો શોખીન છે, રીલ્સ બનાવવાનો શોખીન છે અને જ્યારે તેમની અકાઉન્ટ અમે ચેક કર્યું ત્યારે એમાંથી ઘણા એવા પુરાવાઓ મળ્યા છે કે જેમાં આપણને સ્પષ્ટ દેખાય છે કે તે દારૂનો શોખીન છે, સિગારેટના કશ મારવાનો શોખીન છે। તેમના સુનિલ શેટ્ટી સાથેના પણ ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે। એટલે કે જે સૌથી પહેલા તો તેમને ઘણી રીલ્સ બનાવવાનો શોખ છે, તે આપણે રીલ્સ જોઈ લઈએ। આ એ જ નબીરો છે કે જેમની ઉપર 2 મહિના પહેલા પણ એક ગુનો નોંધવામાં આવ્યો હતો। ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એમના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આજે ફરી એક વખત જરા પણ તેમને 2 મહિના પહેલાનો રંજ ન હોય તે રીતે તેમની સામે હજુ એક વખત આવો ગુનો નોંધવામાં આવ્યો છે, કારણ કે જ્યારે 2 મહિના પહેલા તેમણે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસની અંદર તેમની ઉપર ગુનો દાખલ થયો હતો। એ જ આ રિપલ પંચાલ છે કે જેમાં ફરી એક વખતે દારૂના નશામાં સિગારેટના કશ મારતો ઝડપાયો છે। જ્યારે તેમણે અકસ્માત સર્જ્યો તેમ છતાં તે પોતાની ગાડીની અંદર બેસી અને સિગારેટના કશ મારતો ઝડપાયો હતો। તમે જે રીતે જોયું કે આ જે આ નબીરો છે તે પોતાની જાતને કંઈક મહાન સમજતો હોય તે રીતે અનેક એવી રીલ્સ મૂકી છે, અનેક એવા સ્ટેટસ મૂક્યા છે કે જે પોતાની જાતને, પોતાનું જે પદ છે તે ક્યાંક શોભાવતો હોય, પરંતુ ક્યાંક એવું લાગે છે કે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવના નશામાં જે રીતે ઝડપાઈ ચૂક્યો છે, વધુ એની સામે ગુના પણ દાખલ થઈ શકે છે, કારણ કે અત્યારે કોઈ જેવી ઘટના નથી બની કે કોઈકનું મોત થયું હોય, પરંતુ હા તેમ છતાં અકસ્માત સર્જ્યો છે। આમની પહેલાં પણ તેમને અકસ્માત સર્જ્યો હતો। આવા અનેક નબીરાઓ દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા પણ તમે આવો નબીરો જોયો હતો જે રીતે ગાડી ચલાવીને ભાગતો હતો ને આખરે તે પોલીસની ઝપેટમાં આવી ચૂક્યો હતો, પરંતુ આવા નબીરાઓ ક્યાં સુધી અનેક વખત આવા તથ્યકાંડ જેવા ગુના અહીંયા ગુજરાતમાં કરતા રહેશે? કેટલાક લોકોના જીવ પણ અહીંયા જોખમમાં મુકાઈ રહ્યા છે, કારણ કે સવારનો સમય હતો, બધા જ લોકો પોતાના કામ ધંધે જઈ રહ્યા હતા અને એ જ દરમિયાન આ ઘટના બની, ભાગદોડ મચી ગઈ। ક્યાં સુધી પોતાનો જીવ આપણે હાથમાં લઈને જવાનું? આવા નબીરાને કારણે આવા અનેક સવાલો અત્યારે ગુજરાતમાં થઈ રહ્યા છે। અત્યારે જે રીતે તથ્યકાંડને પણ શરમાવે એવો ગુનો આપણા અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।